પેઢીએ માતા મળે આસોદરથી મારા વિજય પરમારની મારા ગોહિલોની માતા એક દાડો એવો લાવશે મારા પૂનમભાઈની માતા એક દાડો એવો લાવશે કાશીપુરા મે લોકોની લાઈન હશે રણછોડ ભગત એટલે ભાઈ આનંદ પોપટ દક્ષેશ બરોબર એટલે ભાઈ કમલેશ મોરડવાળા સતીલાલ આ તમે કદાચ મારા મોઢામાં જો પગ મેલીને આવ્યા હશે એટલે ભાઈ બાપુ બરોબર ગોકા હું શું કરે છે કે બરોબર કમલેશ બીજા ગોકા બરોબર પુના પોપટ આજ ઘેરે ઘેર બાઈક કર્યો છે લપે તું કરે પણ એક સમય એવો ભગુભાઈ લાવીશ મળી કે હાઈટમાં ચાલીને ઘેર ગાડી છે લપે આવું કર્યું છે લપે પણ બરોબર જે તાર ગાડી લવડાવું ને એ તારું માતા કેવો લે માતા ને કેવો
માતુર જાવેટલે માં તારું અજવારું ને માં તારું રજવાડું જુદું પેઢી તારે માં તારા રે વીર માતા તારે માતા તારે માતા તારે હનુમાન પેઢીએ નોમ રાખે મારી કાશીપુરાના ગોહિલોની માતા તું બનાવે મારી પૂનમ ભુવાની રોમની મારા આવજે મારો મનડાનો મોરલો મારી વેદ ભણેલી માતા આવજે ગોકા ભગુભાઈ આજ મનવના મળતી નહીં અને ભાવના ભેગી ના થવલા ભાઈ બરોબર અંચળ ભગત જો ભાવ હોય ને તો હું ભેગી જ ના થઉં તમે મારા ભાવ રાખો જો ભેગી થવા ના આવું રાતે 12 વાગે ટવકો મારો જો ખાટલા પાયે ના ઉભી રહું તું માતા ના કેવલા ભાઈ આ જો તા બીજા ફોનની માતા ધૂણું છું મામા અને બરોબર ચોથા ફોરમાં ભગુભાઈ આવીશ ને સાચું એટલે કયાવાની તો રહેવાની નહીં લપે મળી લો લપે હું પંચને જે બોલું છું આયેલા મહેમાનને જે બોલ ફુવાસીની જે બોલું છું પુના આજના મોડવાની જે બોલું છું બરોબર આવા નવા ભાવ રાખજે જો કોઈ દાળ ખાધે નહીં ખૂટવા દઉં લપે અને તું થોડુંક માગીશ અને હવાયું આલીશ લપે આ તે વાપર્યું છે મને માતાને ખબર છે પણ બરોબર આથી 5મો મહિનો બેન જો પૂરું ના કરેલો તો માતા ના કેવો ભલે મળે મડી ભાઈ હાવ પંડા છે મા દર્શનભાઈ ભુવાજી કલ્પેશભાઈ દર્શનભાઈ ભુવાજી ક્યાં પાસો બાપા મારી રાજા ત્યારડી આવજે મળી આવજે શિમેડા જેવું ગોમ ગવડાયું હોય અને મારા મેળા ભુવાનું નોમ રાખનારી મારી નોમદાદી કર્મદાદી ત્યારડી આવજે મારી અને દેવી મારી મારા અજયભાઈની માતા તું ઘડી વારમાં ઘેરું મારજે ઉજન શહેર કવડાયું કોમરૂ દેશમાં કટો મલક વાળ્યો આવજે મારી કોમરદાદી જાદુગર મેરણી આવો એક દડાનો સમાજોગ બન્યો ઉજનનો માં ભગવે દંડેમાં દ્વિતીય વડલેમાં હાડી નવશા ભૂતાવતની સોકી બોધી હોય મારા વિનુભાઈ પુનમભાઈ ઝાલા 201 રૂપિયાનો
દોન કર્યા હોય ભલે ભલે ને માતાને વાપરનો કરે. ટવકો માર્યો રે મારા કોહીને ટવકો માર્યો રે મારી મેલડી ધૂણવાયા આવજો મારી મેલડી રમવાયા આવજો મારા કોહીને ટવકો સભાની જય ભાઈ માં જગર મળી ખૂબ કમાન મજા ભાઈ એ કદાચ આજ લીલુડી વાડીઓ વાટો મારવા આવી હોય ભુવા તો કદાચ જ્યાં ના બનાવતો ગાડી સિંહણ મેલડી નાખ્યો ભાઈ કે જેવો જેવો કામ કર્યા હોય મારો નામ પડ્યો છે ભાઈ કે આજ આ વસ્તી બેઠી છે મળી કે ઘડીક વારે કદાચ જો મનમાં વાત લઈને બેઠી હોય જો કદાચ પૂરું ના કરાવતું ગાડી માતાનું વ્યાણ છે ભુવાજી આ જગ્યા ઉપર તમે ધાર્યું નતું એવું કામ બન્યું છે હે કદાચ કાલનો એક મળવો પત્યો કદાચ વસ્તી આવશે કે નહીં આવે એવું કદાચ મનમાં પણ કદાચ ઉજાગરો કોઈ દાડો થવા ના દઉં ભગુભાઈ કે આજનો મોડો ચો રચાવાનો હતો ને ચો રચાઈ ગયો એ કદાચ માતાને ખબર છે ભાઈ ભુવાજી એ કદાચ જાગરિયાનું કદાચ છે ચો વાયક હોય ચો આવવાનું કદાચ માથા પૂરું કરે ભાઈ એ કદાચ જેવી રહેણી કેણી હશે એવું કદાચ આ ફૂલ ઉડતું હશે કે કદાચ છોકરાને 5 રૂપિયા હતા નહીં કદાચ આજ માતા પાછળ આટલું વાપર્યું છે જાગર જો ઘડીક વારે કદાચ છોકરાનું પૂરું કરવા માતા ના ઉતરે તો કદાચ દીવા બારવા ધીક પડી જાય ભાઈ શું કહું કે દડી પડી મેદાનમાં જે ખેલે એના બાપની શું કે મળી અને વારતો આવે ના મળી એ ખોરતો ખોરતો ફરે ભાઈ કે એમ મળતી નહીં પણ કદાચ જેટલી કદાચ ભુવાના રેણી કેણી હશે એવી કદાચ માતા ભેરી રહેતી હશે બાકી તો ભુવા તો બધાને બહુ બનવું છે પણ મેર પડતો નહીં કે ભુવા બનવું હેલું છે પણ પાછળ કદાચ એને પારવું બહુ અઘરું છે એટલે જગતમાં કદાચ હેડો એટલે કદાચ તમારા ઘરના દીવાન નમીને હેરજો કોઈ દાડો ઠોકર વાગશે નહીં એવું કદાચ મારી મેલડીનું વેણ છે અજય એ ઘડીક વારે કદાચ જો ભુવાની ચેડે ફરીને કદાચ તમે પગ દુખાડતા અને ઉજાગરા કરતા હશે અને સમય તમારી વેરા ના વાળું તો ગોડી માતા ના કહેવાય ભાઈ
ભગો મડી કે જગતમાં રચાવાનું એ મને માતાને ખબર છે બાપુ બન્યા પછી તો હવ કો કેસે પણ બન્યા પહેલા બોલું તો માતા બોલું ભાઈ શું કહું કે જગતમાં મળી એટલે કદાચ પાયણાય બંધાઈ દીધો હે ને કદાચ વિદેશના સિક્કાય મારી દીધા છે બેટા અને કદાચ ધંધા નોકરી ના મળતા હોય તો કદાચ વિદેશમાં સિક્કા મારીને પાછી આવેલી માતા શું ભાઈ જાગર વગાડ અને માયાવો આવો 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 આ કોહિનો ને કાળી રે મેશોની ચોકડી પાડો રે લોકોની નજરિયું લાગશે કોહિનો ને કાળી રે મેશોની ચોકડી પાડો રે લોકોની નજરિયું લાગશે એમનો મસોણી આવે ને નજરિયું વાળે રે લોકોની નજરિયું નહીં લાગે એમનો મસોણી આવે ને નજરિયું વાળે રે લોકોની નજરિયું નહીં લાગે ભુવાજીને કાળી રે મેશોની ચોકડી પાડો રે લોકોની નજરિયું લાગશે અહીંયા મારા નિલેશભાઈની ફરમાઈશ હોય મારી હોણી ધૂળતી હોય હોણી ધૂળતી હોય હોણી ધૂળતી હોય એ રાતે 12 વાગે ને મારી મસોણી આવે રાતે 12 વાગે ને મારી મસોણી આવે અને ઉઠ રે ઉઠ કોહિલ માતા આઈ રાતે 12 વાગે ને મારી માતા આવે રાતે 12 વાગે ને મારી માતા આવે પુનઃ અને ઉઠ રે ઉઠ આપણી માતા આઈ ટીરુ પરેટ મારું ભુવા વકીલ મારા ટીરુ પરેટ મારું ભુવા વકીલ મારા ફૂલોનો કમર મોડવો રે ફૂલોનો કમર મોડવો રે કોણ આવ્યું ને કોને આવશે કોની તે વાટો જોવાય મારી મસોણીની વાતો જોવાય ભાઈ
ફૂલોનો કમર મોડવો રે વાહ મારા કોહિલો આપણી માતાજી વાહ મારું કાશીપુરા પુનાભાઈ બુવાજી અલ્લા બહુ કીધું પ્યાલે બહુ કીધું ઘૂટે અલ્લા બહુ કીધું પ્યાલે બહુ કીધું ઘૂટે મારી મસોણીના સોગન પાડ્યા પછી જો એક ઝટકામાં બોટલ ખાલી એક સપાટામાં બોટલ ખાલી બહુ પીધું ઘૂટે બોટલની લાઈન લગાડું મારી મેલડીના સોગન એક ઝટકામાં બોટલ ખાલી એક ઝટકામાં બોટલ ખાલી મણી તારા સુરું ના પડીએ કદી પાસા જેની મહોણી લે ઘડીક વારે સિમડાનો મઢ વિહારે મેલ્યો હોય અને આકાશના કાશીપુરામ જો ધૂણવા ઉતરી હોય તો કદાચ આ વસ્તી કિલોલ કરી રહી છે તો સમયે વેરા ના બદલું તો ગોડી માતાનું વેણ છે ભાઈ કદાચ આ ધૂણવા ઉતરી છે તો કદાચ આ વસ્તીનું વખાણ કરાવું તો હું માતા જબરી છું ભાઈ ઉભેરેલા ભાઈઓ નીચે બેસી જાવ ચા વાસે ભાઈ બાપો જાગર એ ભલે મોકલ તું ઘડી બે ઘડી વાર ચૌકવડાયું મારી મેઘવા બેનનું મોં રાખનારી એ એમની ફરમાઈશ હોય મારી પકુડાવારી મોકલનું જેવું ગવાય એ મોકલ શીડ તો કાણો નાગ મોકલ દેવ એવું સટાઈ ગયા મોકલ છેડ તો કાળો નાગ મોકલ દેવ એવું છે આ કુલબડી કહે
ખોટા શોખ ના ખવાય એના હોબી વાંગડી નો કરાય એના ખોટા શોખ ના ખવાય જેના પણિયા રે પૂજા એ પૂછો દેવ કેવું છે જેના પણિયા રે પૂજા એ પૂછો દેવ કેવું છે મોગલ વાહ મોગલ વાહ મોગલ વાહ મોગલ વાહ પણ કદાચ ભરોસો ને ભગવાન હોવો પડે મડી ભગુ 4 પરની રાત છે એક પર હાચા ભગવાન લઈને ઉતરીએ છે જો ગોહેલોની જ્યાં ના બનાવતો ગોડી માતાનું વેણ છે હાચો કે જગતમાં ભૂવો નાનો હશે હું માતા નાની નહીં ભૂવો ગયડો હશે પણ માતા ગયડી નહીં ભાઈ પણ જેવું જેવું માનશો એવું કદાચ તમારું પૂરું થશે કે વિશ્વાસની જરૂર છે બાકી તો કદાચ અહીંથી ઊભા થઈને ખંચેરીને જાવ એટલે બધું એનું આવી રહી જશે પણ દુનિયામાં મારું તારું કરવાની જરૂર નહીં ભગુ કદાચ આ કયા મારા રોમે રચેલી છે કદાચ આ મારા રોમના બગીચામાં કદાચ ફરવા આવ્યા છે ખાવ પીવાની મજા કરવાની જરૂર છે બાકી દુનિયા કશું લઈને જવાની નહીં બુઆજી બાકી બે ભાઈ હોય રામ લક્ષ્મણ જેવા રહેશે તો કદાચ જગત જીતી જશે બાકી જો મિલકત વેચવા રહ્યા તો કદાચ કઈ લોકો લઈ જશે શું કહું અને કદાચ ભક્તિ કરો તો હનુમાન જેવી કરજો કદાચ છાતી કદાચ રામ લક્ષ્મણ લઈને ફરતા હતા એવી જો જગતમાં કોઈ દાડો છેડો છૂટો નહીં પડે એવું કદાચ આજ મેલડી કહેતી હશે બેટા પણ કદાચ આજ મોડવો છે ને કદાચ આ મોડવે જો મેલડી કહેતી હોય ભાઈ કે આ વસ્તીમાં કદાચ 8 થી 10 વર્ષ થઈ ગયા કદાચ શેર માટીની ખોટ હોય એવું કદાચ આજુ મેલડી ભાળી રહીશું ભાઈ એ ઘડી કોરે કદાચ આચે દીવે કદાચ નમી પડજો જો કદાચ ડોક્ટર છૂટી પડ્યા હોય પણ કદાચ હું મેલડી ના છૂટું ભાઈ અને મોડું આલું કોઈ દાડો મારું આલ્યું નહીં શું કહું કે જેટલું માગો એટલું પીરો હોય ના આવું તો ગોડી મેલડીનું વેણ છે બુઆ પણ વિશ્વાસની જરૂર છે જો જગતમાં કદાચ મા બાપના પગ મૂકીને કદાચ ફરતા રહેશો તો કોઈ દાડો તમારો વેરો નહીં પડે માને મેલીને માસીને ધાવવા જશો તો ધાવણ નહીં આવે અલ્પેશ કે સાચું હેત તો માં જોડે હોય કદાચ ધાવણ યાદ આવશે બુઆજી જો કદાચ દીકરો ભૂખ્યો હોય ને ભાગો રે માં બેટા કઈને માથે હાથ મેલે એટલે પેટ ભરાઈ જાય છે બુઆ બાકી વાડકા લઈને ફરશો કોઈ દાડો તમારા પેટ ભરાશે નહીં એટલે જગતમાં કદાચ હેડો એટલે માનું નામ લઈને હેડજો બાકી દુનિયા તો અત્યારે કદાચ 6 મહિના થાય તાર દીવો કરવા બેહે ગોખલે ઉધેવો વરી જાય ભગુ પણ કદાચ તમારા કરના દીવાની હાચવાની જરૂર છે કે ડેરે ડેરે ફરવાનો દાડો ના આવે ભુવા હોતવાની જરૂર ના પડે ભાઈ બાપુ કે ભુવા હોય તો ભક્તિ કરી હોય તારે એમનો ડેરો જાગે બાકી એમને એમ જાગતો નહીં બાકી ભૂતા તો બહુ જાગે
અહીંયા અમારા ગોહિલોની ફરમાઈશ હોય મારી મેરડી ધૂણતી હોય અલ્યા રાતે અંધારી સતીએ વાયા આયો ભુવાજી કદાચ નેવે નારાયણ નેઠ અને રહોડે રોમ નહીં ખાય એવા મારા વ્યાણ છે. કદાચ આજનું ફૂલ રાડું કદાચ કાશીના ચોપડે જમા ના કરાવતું ગોડી માતાનું વ્યાણ છે. કે સમય સમયની વાત છે, સમય વગર કશું મળતું નહીં. ભગો મહેનત વગર કશું મળતું નહીં, પરસેવા વગર કશું પાકતું નહીં. હે ગૈરિયા જતા રહ્યા પણ કદાચ દીવા હાચવ્યા હશે, કદાચ આ પેઢી હાચવતી હશે, કદાચ આ જગ્યા ઉપર ફૂલ ઉડ્યું હશે. કે નહીં ધાર્યું નહીં વિચાર્યું એવું કદાચ આ જગ્યા ઉપર બન્યું છે. હજુ 12મી તારીખ આવે અને 12મી તારીખે કદાચ આ વાડીની સ્થાપના થશે એવું કદાચ આ મેળવી બોલતી હશે. અને જો કદાચ આ લીલુડી વાડીમાં કદાચ જો સહી ના કરાવ તો ગોડી માતાનું વેણ છે. હે કદાચ રંગ ગયો નહીં જવા ના દો, કદાચ કાલનો મોડવો ગયો એમ રંગ જવા નહીં દીધો. કદાચ આ જગ્યા ઉપર કદાચ 2 દાડા મોડવા થયા છે અને કદાચ આ કાશીપુરામ કદાચ જો આ નવું બનાવવાનું કદાચ રેડ ના પાડું તો ગોડી માતાનું વેણ છે. શું બોલું ભાઈ, કઈક નવું બનાવું કદાચ તો માતા કહેવાય. કદાચ આ ચૈતર વૈશાખ જતો સુધી કદાચ જો આ ફરિયામથી 2 જોનો ના જોડાવ તો ગોડી મેલડી નું કઈક જોન આવે ને કઈક જોન જાય. ભગુ નવી રેડ પાડું તો માતા બરોબર છું ભાઈ. કઈ બાકી છે હજુ કે વિવાહ થતો નહીં, ફરશે પણ મેર પડતો નહીં. પણ કદાચ આજના મોડવાનું કદાચ યાલવાન હાલતી જઉં છું. જો કદાચ ચૈતર વૈશાખ જતો રહે જો કદાચ નેવા પડતો હોય જો કદાચ પરિણાવું ના તો ગોડી માતાનું વેણ છે ભગુ. કે જગતમાં હેડો એટલે કદાચ તે નોમ લઈને હેડજો, જો તમારી આગળ પોટ ડગલા ના થઈ જાવ તો ગોડી માતાનું વેણ છે. પગુભાઈ કે ઓટલી ચોટલી જુદી છે, હું માતા એક છું. કે રવિવારે કદાચ કોર્ટ દવાખાનો બંધ હોય પણ રવિવારે કદાચ મારો ખુલ્લો હોય. જો કદાચ જોરીમ ગલી લઈને આવે ને ડોક્ટર ના બન્યું હોય જો કદાચ 2.5 કલાક બને જો ઉભો ના કરી બતાવું તો ગોડી મહાણી ના કહેવાય ભાઈ. વાહ હું હારી તો હું હારી ના કન ઠાઠડી ઉપર શીરા શેકું એવી માતા છું. કે લાકડમથી લાવતો હાલે લે જતો આવડે હે મામા. પણ કદાચ હાચવવાની જરૂર છે ભગુભાઈ. કદાચ અમે જાદુગર માતા છે અને કોને કયા રૂપે મળવું એ અમને ખબર છે ભાઈ. અમારા રૂપ તો અનેક છે કે 12 વર્ષનું બાળકું બનીને આવશું અને 80 વર્ષની ડોશી બનું છું. અને જેને મળી અને વારતો આવે ના મળી એ ખોરતો ખોરતો આવે છે. કદાચ આ વસ્તી કાશીપુરમ ટગર ટગર જોઈ રહી છે અને કેટલા ગામની આવી એ મને ખબર છે. કદાચ તમે હોતો મેર નહીં પડે પણ કદાચ મેં નજર મારી છે પૂનમ ભુવા. પણ કદાચ આ 2 ફૂલ આલ્યું હે જો કદાચ 2 ફૂલનો કોથરો ભરી લીધો એવું કદાચ હું મેલડી મોહાણી કહું છું.
હું તો ફૂલ ને તેલે રાજી છું. રૂપિયાની જરૂર અમારે નહીં, હોના ચાંદીની અમારે જરૂર નહીં ભાઈ. કે અમે તમને હાલશું ને કદાચ અમારી પાછળ વાપર્યું હશે, અને જો કદાચ એનું બમણું ના હાલું તો ગોડી મેલડીનું વેણ છે બેટા. કે જણે જણે હાચવી એની તો કદાચ પેઢીઓ બંધાઈ ગઈ. પેઢીએ પેઢીએ પીર ના પાકે, હાથ પેઢીએ એક પીર પાકે એટલે પેઢીઓ જીવાડીને જાય એવું કદાચ હું મેલડી કહું છું ભાઈ. અને મળું એટલે બુઆ દુબળાઈમાં મળું, રૂપિયા વાળાને મળતી નહીં. રૂપિયા વાળા તો કાલે ભૂલી જાય, પણ ગરીબને કદાચ ઉગાડી ના આવું એટલે કદાચ એમની પેઢીઓને કહેતી જાય કદાચ આ દીવાને હાચવજો એવું કદાચ મારી મેલડીને કહેવું છે ભાઈ. અજય કદાચ આજ પિસ્ટોલો ખૂટી ગયે છે. પૂનમ બુઆ કે ધૂણવા ઉતરું એટલે કદાચ 50 પાકીટ હોય તો કદાચ મને મેલડીને ઓછો પડી જાય ભગુ. કે જેટલા કદાચ ધુમાડા કાઢું, જેટલી પિસ્ટોલ હાલું એટલી કદાચ હું અમલમાં આવતી હશે, અને એટલી કદાચ હું વટમાં આવતી હશે. ને વટ કોઈ દાડો જવા દીધો નહીં, જવા ના દઉં ભાઈ. અને હું કોઈ ભોવાની થઈ નહીં, થવાની નહીં. હાચવ છું તો સુધી તમારી શું હે? કે હું ને કોઈને મારવા વાળી માતા નહીં, તારવા વાળી છું ભાઈ. એટલે દુશ્મનને ઘેર પહોંચજે એવું બધી વાતો જવા દેવાની, પણ કદાચ દુશ્મનને ઘેરે સારું કરું એવી માતા છું ભાઈ. કદાચ એમના ઘેરે હું પૂજાતી હોય, પણ કદાચ નમસ્કાર ચારે કરે, ચમત્કાર કરે તો નમસ્કાર થાય, બાકી એમ એમ થાય નહીં બુઆ. પણ કદાચ હાચવનારા બહુ બેઠા છે, હાચવીએ છે ભગો, એટલે વટ ના જવા દઉં. હે કે કદાચ તમારું ગયેલું નહીં જવા દઉં, અને મારું આયેલું નહીં જવા દઉં. આ ફૂલ તો કાલે કરમાઈ જશે. મનોજ ઉપેન્દ્ર ટાઈગર સિકોતર સાઉન્ડ તમારી જય છે ભાઈ. કે ઘડીક વારે કદાચ તમારું ગામ હું મેલીને આયા છો, અને જો કદાચ આ જગ્યા ઉપર તમારાથી જે કદાચ જ્યાં થતી હોય ભગુભાઈ, તો કદાચ જ્યાં બનાવવાની રહેવાની નહીં. હે એટલે બુઆજી ખૂબ મજા બોલું. કદાચ જેણે જેણે અમારા નામના ઉજાગરા કર્યા છે, તો કદાચ ઉજાગરા નહીં કહેવાના, અમારા નામની જાગરણ કહેવાની. પૂનમ બુઆ જો ઉજાગરો કેમ તો હવમ તો જાગરો થઈ જાય. પણ અમારા માટે જેટલા જેટલા ઉજાગરા કર્યા છે, કોઈ દાડો તમને આંખનો પલકારો ના વાગવા દઉં. અજય કે ઘડીક વારે ટેરિંગ ઉપર યાદ કરું ને બેહી જાઉં, જો કદાચ જોકું આવી જાય તો ટેરિંગ ચાલીને કદાચ ઘેર લાવું એવી માતા છું ભાઈ. ભગવાઈ કે કદાચ હાચા ભાવથી જો કદાચ અંગાત હેડ્યા હોય, કોઈ દાડો હુના મેલ્યા નહીં, મેલું નહીં. કે વાડ્યું તો વન વેઠે ને ખોપ્યું ધરતી માતા વેઠે. હે કે જગતમાં કદાચ હાચવવાની જરૂર છે, ને હાચવી અને હાચવતા રહેજો એટલે ખૂબ મજા થશે. લો હવની જય બોલું. કપણમદ તાલુકાનું દાદા તમે ફાગવેલ જેવું કોમ કવડાયું, જેનું રાઠોડી કુડ ગવડાયું. મારો અકલબાનો જાયો વીરી આવજો, અને બાપો બાપો મારા કાશીપુરા મે મારા મહેશ ભુવાના પાથીજી ઘડી બે ઘડી વાર તમે મરકલું મારજો. સુરવીર આવો અને દાદા ડેડવાનું વખત હવે કોઈ વારસે. મારા કલંકી નાગનું વખ મારા સુરાવના કોણ વારસે.
ભયારીના મારા રણછોડ ભુવાની ભયારીનો ડેરુ મારા બાપીજી બે ઘડી વાર પરગલું મારજો જાગર ઘડીક વારે તારે ગાવું એટલે ભાઈ પ્રિતેશ ઘડીક વારે તે મને પદ ફૂલો આલ્યો હશે લે ભાઈ એ મારા કાશીના ચોપડે જમા કરી કોડા બાપો ભાઈ જોગ જતો રહે છે લે ભાઈ વિજય ગોકાર અસા રણછોડ ભાઈ વિના ભાઈ પિન્ટુ જય બોલું લે હું ફાગલ નો ધણી જય બોલું કોનથી બુવા વાહ દાદા કોનથી બુવા બરાબર તારું શિવળ ગવડાઈ નાખ્યું હોય લે ભાઈ હાચું અને તારી મોહાણીનો જો હાડો હંગાત કરે ગોળા જગતમાં તારું નામ ના રાખું લે હું પાછી ખતરી ના ક્યાં લે ભાઈ જા દે ભાઈ જા દે આગળ સાલ પાથીજી 1548 સાલ બરાબર તું વગાડતો નહીં લે ભાઈ બરાબર ટવકો માર લે ભાઈ કોફી પછી પી ભાઈ સુરો આવેલા સુરાતન ચડેલા ભાઈ શું કહું લે ભાઈ સુરો આવેલા સુરાતન ચડેલા ભાઈ કોફી પછી પી બાથીજી ભડાકો કરો રે બાથીજી ભડાકો કરો રે હવે
બંદૂકની ગોરી આ વેરીઓને મારો બંદૂકની ગોરી આ મારા નિકુલસિંહ દરબાર નિકુલસિંહ દરબાર નિકુલસિંહ અરે હો રે હો રે હો લાલા બરમાના તોડીને વેલાયા નિકુલસિંહ 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 અરે હો રે હો લાલા બરમાના તોડીને વેલાયા હું તમારો વટ નિકુલસિંહ 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 દ્વારા ઘોડલીએ આવો રે દ્વારા ઘોડલીએ આવો રે મારા ખાખરિયાના રાજવી મારા ખાખરિયાના રાજવી નિકુલસિંહ દ્વારા ઘોડલીએ આવો રે દ્વારા ઘોડલીએ આવો રે મારા ખાખરિયાના રાજવી મારા મહેશ ભુવાના રાજવી સુરા તારી તલવાડ્યો રણ મે લડે છે સુરા તારી તલવાડ્યો રણ મે લડે છે રણ મે લડે ને આજે યુદ્ધ મે લડે રે રણ મે લડે ને આજે યુદ્ધ મે લડે રે સુરા તારી તલવાડ્યો રણ મે લડે મારા ચૌહાણો શક્તિ માતાના આપના 251 રૂપિયા વાહ વાહ વિજયસિંહ ઝાલા આ મારું ખેડા ધડરે પડે ને જેનો શિશરે લડે છે ધડરે પડે ને જેનો શિશરે લડે છે ખાખરિયા વનમાં ગાયોની વારે ખાખરિયા વનમાં ગાયોની વારે સુરા તારી તલવારો રણ મે લડે છે બાથી તારી તલવારો રણ મે લડે મારા મહેશ ભુવાના બાથી મારા ભાગવેલ મારા બાથી દાદા મારા નિકુલસિંહ ના લુગડે દાદા ડાગ ના પડે એમની ઇજ્જત ને આબરૂ ને કારી મેશ ના લાગે અરે હોવારે હા મારા સનાબેના બાથી જીતવાર વેલા આવજો મારું આકાશ મારું આકાશ કડિયા કર જુગ મે દાદા
જાગર ઘડીક વારે આકાશની પાગોર હાચું થોડી મેલી હોય લે ભાઈ વિજય અરે આલમને જે બોલું લે ભાઈ બાપો ને જે બોલું લે ભાઈ વન કિવાસી ને જે બોલું જાગર શીશ પડ્યું તો દળ લડ્યો તો લે ભાઈ હાચું તું ગામ થાકી જઈશ લે ભાઈ પણ હું સુરો દુનિયામાં નહીં થાકું લે ભાઈ વિજય શીશ પડ્યો તો હું લડ્યો તો લે ભાઈ લે ભાઈ હું બંદી છે વર્તે કાઢે મારો શંકર અને આવો આવો મારા સુરાને સુરવીર આવો મારા મહેશ ભુવાના લેખ લખનારા મારા ભાથીજી આવો અને આવો આવો આવજો આવજો મારા વખવારે તો મારા સુરાને બહાદુર વારે જેનું આકાશ જેવું ગોમ કવડાયું દાદા તમે કેવા લેખ લખ્યા હશે આવો આવો મારા ઠાકવેલની ધરતીના મારા ભાથીજી આવો વન વગડે ફરો લે ભાઈ વિજય બાપો હરકી હળવા દો તો મારા સુરાનું વચન છે લે ભાઈ લો લે ભાઈ હું બંદી છે ગોકર વર્તે કાંઠે મારો રોમ મારો શંકર હવની આશા પૂરી કરે લે ભાઈ લો ભાઈ હું બંદી છે બાપો બાપો ખમા મારા ભાથીજી મહારાજ જેનું ચૌહાણ ને કુડ ગવડાયું આવજે મારી ગઢ પાવાની મારી કાળકા ને મહાકાળી અને મારી શિવોલ ના ઝાડવાની મારી માતા આવજે મારી મહોણી મેરડી આવો મારું ગાંધી ભુવાનું માવતર આવો ગોહિલ કુલ કવડાયું આવજે આવજે મારી એ બોરા મારની રમતિયા દેવી આવજે
में उभे रहेला भैयो साइड में उभे रहेला भैयो नीचे बैठ जाओ वाह मारी कोणती भुवानी मोहनी वाह मारू मोहनी ग्रुप मारू मोहनी ग्रुप वाह बुआजी लेबू उभी बजारे जा